જય માતાજી, જય રામાપીર. તો આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અમે છે ને ઘરે વી આવ્યા, સાંજે આવ્યા. પૈસાનું છે ને બધું મસ્ત લગાડી દીધું. અને છે ને સૂબી બાકી છે. સૂબી છે ને એ લગાડી. પવન બહુ છે ને એટલે છે ને રહેતી નથી. જો પડી જાય. હલે હલે ટીકડે હાલે ને બધી છે ને દહામાં એટલે તોરણ લગાડે. તો કેવા લાગે તમને અમારું ઘર? દો તો અમારે છે ને વાડીઓમાં તો આવા છે, પણ ગામમાં છે ને પછી મસ્ત બનાવીશું સારા. પ્લોટ લીધેલો છે પણ હજી મકાન નથી બનાવ્યું. તો અમારે વાડીએ છે ને આવા મકાન છે. ન્યાથી લીધા બેન વેલી બેન મહેંદી લેવી ને આમ કરો તો. અને વેલી બેને તો નાના નાના હાથ છે ને જલ્દી લેવાય દે. કા લેવી કેટલા બધી લેવી? એટલી બધી તો બંગડી કરાવી વેલી બેને. કેટલાની છે વેલી બેન? તો છે ને મેં મસ્ત ટોડલિયા બનાવ્યા. કેવા મસ્ત બનાવ્યા છે ને, બંગડીના બનાવેલા છે. અને ઉપર છે ને કોણ સોડાવેલા છે મસ્ત. બે બનાવ્યા, બે બાજુ એક એક આવે ને બાર. તો આ કંઈક ટોડલિયા બનાવ્યા બંગડીના છે. આને છે ને આપણે લગાડી દઈએ. કેટલા મસ્ત લાગે છે. આવી રીતે લગાડવાનું મસ્ત લાગે ને. હા બે બાજુ એક એક લગાડ્યું. આવી વસ્તુ આપણે બનાવીને પણ આને હાંસવું બહુ પડે. કારણ કે જરી કે ગમે ને આપણે દબાણ હોય ને ભેટમાં આવી ગયું હોય ને તો તરત જ ભાંગી જાય. કાચનું છે ને ઉસળી જાય. આને છે ને બહુ હાંસવું પડે આ વસ્તુ. આ કાચ છે ને મારા ભાભીએ કરી દીધા દોરી તોરણ બધું એના કરી દીધા છે. આ ખડિયામાં સૂબી છે ને એ જ મેં મુહૂર્તમાં પહેલી ફેરીથી જાઓ. કેટલું મસ્ત છે. કાગળ ફાટી ગયું પણ પાછો આપણે બીજી વાર મટાઈ દે. આ તો સગાઈ કરવા જવાની છે તી. આ છે ચાંદીનો રૂપિયો. નાળિયેર રૂપિયા દેવાનો હોય ને તો આ ચાંદીનો રૂપિયા કરાવે. આ છે વીટી. આ વીટીઓ બહાર કાઢી લેતો. આ વીટી છે ને જમાઈને પહેરવાનું છે. આ અલગ લેવાનું છે, રાખવાનું છે ને. ચાર જોડી કરાના કરાવે છે. ચાર સારું કામ કરી તો આપણે પેલા
તો 5 જોડી કપડાં લીધા ઘરેણા કરાવે કાલ છે ને સગાઈ કરવા જવાનું છે મારા દેરની. આ બધી ખરીદી કરી અને છે ને આમાં બધી પેક કરી અમારા વાડીમાં છે ને ઊંડીરા કાપી દે મસ્ત આ છે ને કટલેરી કટલેરી આ છે ઘડિયાળ સિલાઈ કરવા જાય ને તો આ બધી વસ્તુ લઈ જવાની હોય મુખવાસ અને બીડીઓ એ બધી કાકા આ છે હાકરના પડા શ્રીફળ લેવાનું છે ને શ્રીફળ ને એવું બધું સામોરસ ને એવું બધું લઈ જવાનું હોય ઘરેણા લઈ લો અમે કીધું નામ આપા સામોરસ લઈ જવાનું લઈ જવું પડે ને બધું સગાઈ કરવા જાય ને તમારે બધું લઈ જવાનું આપણે આપણો ચા બનાવી ન લેતો જો ચા આમાં છે ને લીલી સુંદરી છે ને એ શિવરાવ મેં કહ્યું છે એ પછી આમાં નાખી દેવું છે શરીફળ ને ઘણી વસ્તુ બાકી છે હજી તો બધું ચેક કરી દેવાનું છે આમાં બેન દવા સડી ગયા ટકાભાઈ સડી ગયું તો હે કોણ વ્યવહાર કરવા લાવે છે રાજુ નું હે બધા સડી ગયા તો છે ને મેં બધી વસ્તુ પેક કરી દીધી આમાં અને મેકી દઈએ હવે અમારે જવાનું છે ગામમાં. હાલો બેન હેઠા ઉતરો. આમાં છે ને અમે ઘઉંનો લોટ દળાવેલો છે મુવા દળાવે રોટલી બનાવવાની છે ને એટલે ઘઉંનો લોટ દળાવે આમાં રોટલી ખાવાની હું આગળ ફોન કરું એનો. તો અહીંયા છે ને મેં બધી બકાલાની વસ્તુ મેકેલી છે. આમાં છે રીંગણા આમ રીંગણા છે રીંગણા ખુલ્લા કરવા ને અને અહીંયા છે બટેટા બટેટા તો અહીં છે ને બધી વસ્તુ ઢાકેલી છે બટેટાની બધી વસ્તુ છે આમાં મરચાં કોથમરી ને ટમેટા ને બધું છે આમાં. તો પવનનો બહુ ઉડે એટલે બધી વસ્તુ ભરાઈ જાય ને એટલે બધી ઢાંકવી પડે. પાણી અમે ગામમાંથી લાવી તો પાણી ભરવા જવું પડે કાંઈ વાંધો નહીં ઘરનું ટ્રેક્ટર છે ને એટલે ભરી આવે. તો અત્યારના છે ને મંડપ લેવા જાય મંડપમાં માંડવા નાખવાના છે ખેતરમાં તો એમાં છે ને બધા મહેમાનને બેન છે વાડીઓમાં તો જગ્યાની તો કોઈ તાણે નથી ઘણી બધી જગ્યા છે તો કેવી રીતે માંડવા નાખે કેટલા માંડવા નાખાય એનું મસ્ત બતાવી દઈશું. હવે અમે જઈએ ગામમાં તો અહીંયા છે ને ચોખા હમા કરે તો આ બધી આ બેમાં નણંદ અમારે જેઠાણી આમાં ટકો છે આમાં કરે છે ટકા આમાં કરી હે આવડે તને નહીં જો આ મહેમાન આવી જાય અમારે બાવા આવ્યું છે નાનું એવું સારું છે કે બેન? હા તમે આવ્યા કોઈ નહીં આમાં મહેમાન આવ્યા કોઈ નથી આમાં ડોળિયાના મહેમાન છે આમાં નણંદ છે તો છે ને આગુ આવ્યા કામ કરવા આવ્યા અમને કામ કરવા આવ્યા ને હા અત્યારે આગુ આવ્યા અમને કામ કરવા અત્યારે છે ને છોડ્યું ને
પોકી રહી બધે ગેલા હા એમ